નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર શું ગુજરાત રાજ્યમાં ફરી ત્રાટકશે વાવાઝોડું? રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર। સાવધાન થઈ જજો, આવો મેસેજ આવે તો રાહત પેકેજ ખેડૂતોને આપવા જાહેરાત। ખેડૂતો પાસેથી પૈસા પાડવામાં આવી રહ્યા છે। લ્યો મિત્રો, ફરી વખત ભારે કરી વરસાદ ભૂકા બોલાવશે। ખેડૂતોને જલસો 4000 રૂપિયાનો હપ્તો। માત્ર 3 દિવસ પછી પાક ધિરાણ લોન માફ થશે। સસ્તા થશે એલપીજી ગેસ સિલિન્ડરો। મહિલાઓને 12000 રૂપિયાની સહાય। ખેડૂતોને દર મહિને 5000 રૂપિયાની સહાય। વ્યવસાય કરવા માટે 10 લાખ રૂપિયાની લોન। મોદીજીને ગુજરાતની સૌથી મોટી ભેટ। એક સાથે બે વાવાઝોડાની આગાહી। ગરીબ પરિવારોને મળશે 1,70,000 રૂપિયા। ચૂંટણી કાર્ડ ધારકોમાં ભારે દંડ। રાજા પાણીએ રડી રહ્યા છે ખેડૂતો। આજથી મિત્રો તૈયાર થઈ જજો। ખેતીના સાધન ખરીદવા માટે સહાય। ટ્રેક્ટર ખરીદવા માટે 1 લાખ રૂપિયા સુધીની સહાય। અને મિત્રો, ગુજરાત રાજ્યના સૌથી મોટા ખેડૂતોના સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા અને સૌથી મોટા મહત્વપૂર્ણ સમાચાર અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો શું ખરેખર ગુજરાત રાજ્યમાં ફરી વખત વાવાઝોડું ત્રાટકવાને લઈને આગાહી કરવામાં આવી છે? મિત્રો, અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તેની અંદર વાવાઝોડાને લઈને આગાહી સામે આવી રહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી અઠવાડિયામાં દરમિયાન વાતાવરણ સૂકું રહેશે અને આ સાથે મધ્ય ગતિએ પવન ફૂંકાશે, એટલે કે પવનની ગતિ પણ છે જોવા મળશે। આ સાથે જ્યારે મિત્રો અંબાલાલ પટેલે જે નવેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર માવઠાને લઈને આગાહી કરી છે, એ માવઠાની આગાહી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું ઉદ્ભવી શકે છે। 19 નવેમ્બરથી એટલે કે આજથી અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતાઓ જોવા મળશે અને માવઠાની જોર છે એ વધશે અને ડિસેમ્બર મહિનાના દિવસો સુધીમાં ગુજરાત રાજ્યની અંદર એક ફરી વખત માવઠું છે એ જોવા મળવાનું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સરકારે મફત મહિનાનું રાશન યોજના હેઠળ રેશન કાર્ડમાંથી 22.5 મિલિયન લોકોના નામ છે એ રદ કરી દીધા છે, એટલે કે નામ કેન્સલ કરી દીધા છે। જેમાં મિત્રો આ કાર્યવાહી છેલ્લા 4 થી 5 મહિનામાં કરવામાં આવી છે। રેશન કાર્ડમાંથી દૂર કરાયેલા લોકો આ યોજના માટે પાત્ર નહોતા। ખાદ્ય તેલમાં મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ પણ મંગળવારે જણાવ્યું હતું કે ખાદ્ય તેલ જે આપવામાં આવે છે, અનાજ આપવામાં આવે છે, ઘઉં, કઠોળ, ચણા, જે પણ રેશન કાર્ડ અંતર્ગત મફતની વસ્તુઓ આપવામાં આવે છે એમાં ખાતરી કરવા માટે છે એ માંગણી કરવામાં આવી રહી છે કે ખરેખર ગરીબ પરિવારો સુધી પોતાનું અનાજ મળી રહ્યું છે, પોતાનું અનાજ છે પહોંચી રહ્યું છે કે નહીં। જો મિત્રો આમ ગરીબ પરિવાર સુધી અનાજ ન મળતું હોય, ન પહોંચતું હોય તો એવા રેશન કાર્ડ, જે ડુપ્લિકેટ રેશન કાર્ડ છે એને રદ કરી દેવા છે એ સારા ગણ્યા છે। તો તમારું રેશન કાર્ડ અત્યારે બંધ નથી થયું ને રદ નથી થયું ને એ નીચે કમેન્ટ બોક્સમાં તમે ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સાવધાન થઈ જજો। તમારે પણ જો મોબાઈલમાં વોટ્સઅપમાં આવો મેસેજ આવ્યો હોય તો ખાસ કરી સાવધાન થઈ જજો, તમારી સાથે પણ ફ્રોડ થઈ શકે છે। સાયબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે એક નવી તકનીક અપનાવી રહ્યા છે। હવે છેતરપિંડી કરવા માટે વોટ્સઅપ મેસેજમાં મોકલવામાં આવી રહ્યા છે તમારા આધાર અપડેટ નહીં કરો તો તમારું SBI યોનો છે એ બંધ થઈ જશે, બ્લોક થઈ જશે। તો આ પ્રકારે ખોટા મેસેજો છે એ તમને વોટ્સઅપમાં મળતા હશે, તો તેનાથી સાવધાન થઈ જજો। કારણ કે મિત્રો SBI અંતર્ગત આવી કોઈ પણ છે એ વાત કરવામાં નથી આવી અથવા તો એવી કોઈ પણ પ્રકારની છે એ માહિતી નથી આપવામાં આવી કે તમારું બેંક જો આધાર કાર્ડ અપડેટ નહીં હોય, KYC નહીં હોય તો બંધ થઈ જશે। હા મિત્રો, તમારું બેંક એકાઉન્ટ બંધ થઈ શકે છે, પરંતુ એ તમે બેંકમાં જ્યારે જાઓ છો, SBIની બેંક કે કોઈ પણ પ્રકારની બેંકમાં જાઓ છો, જો KYC ન હોય તો તમારું બેંક ખાતું છે એ ઇનએક્ટિવ થાય છે। તેને ફરી તમે શરૂ કરાવી શકો છો, એક્ટિવ કરાવી શકો છો, પરંતુ પરમનન્ટલી ક્લોઝ છે એ ક્યારેય પણ થતું નથી। તો આવી ખોટી જાહેરાત અને ખોટી માહિતીથી છે તમે સાવધાન રહેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોને આપવા માટેની જાહેરાત કરવામાં આવી રહી છે। ગુજરાતના કોંગ્રેસ સરકારની દાનત પર સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે સરકારે રાહત આપવાના બદલે પત્રક આપવા પહેલાં છે એ બાકી વેરા વસૂલવાના હુકમ કર્યા છે, એટલે કે જે
અત્યારે રાહત પેકેજ અંતર્ગત જે પણ ખેડૂત મિત્રો ફોર્મ ભરવા જઈ રહ્યા છે ગ્રામ પંચાયતની અંદર વીસી ઓપરેટર પાસે, તો એમની પાસેથી જે જમીન અંતર્ગતનો બાકી વેરો એટલે કે કર વસૂલી છે એ કરવામાં આવી રહી છે. જે પણ ખેડૂતોનો વેરો બાકી હશે એમને આ યોજનામાં ફોર્મ ભરી આપવામાં નહીં આવે એવી બાબત કરવામાં આવી રહી છે, એવી વાત કરવામાં આવી રહી છે. તો આવા ખેડૂતોને છે એ જે વેરો છે એ પહેલાં પૂરેપૂરો ભરવો પડશે ને ત્યાર પછી એમનો ફોર્મ છે ભરવામાં આવશે, એવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે. આ પ્રકારે મિત્રો જે સમાચાર મળી રહ્યા છે તેમાં અગાઉ પણ સરકારે સહાય અથવા ટેકાના ભાવે ખરીદવામાં એક જ વિકલ્પ પસંદ કરવાના લેટર બહાર પાડ્યા હતા. ઉપરાંત જે સહાયની રકમ હેક્ટર દીઠ 25,000થી ઘટાડી અને 22,000 રૂપિયા કરવામાં આવી છે. તો કોંગ્રેસે પણ પૂછ્યું છે કે રાહત પેકેજ સહાય માટે જાહેર કર્યું છે કે વસૂલાત માટે, એ અંગે છે જવાબ આપો. તો મિત્રો આમાં તમને શું લાગે છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે. મિત્રો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મઠ્ઠેજી ગામે ખેડૂતો પાસેથી છે એ કૃષિ સહાય પેકેજ અંતર્ગતના જે ફોર્મ જે સરકારે કહ્યું છે કે બિલકુલ ફ્રીમાં એકદમ રૂપિયો વગર લીધા વગરે મફતમાં ફોર્મ ભરવાના રહેશે. વીસી ઓપરેટરને પણ કહ્યું છે કે મફત ફોર્મ ભરવાના રહેશે. તો આ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના આ ગામની અંદર છે એ ખેડૂતો પાસેથી ફોર્મ ભરવાના પૈસા લેવામાં આવી રહ્યા છે. હવે મઠ્ઠેજી ગામ પંચાયતના વીસીએ વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર દ્વારા જે એક ફોર્મ ભરવા માટે 100 રૂપિયા ખેડૂત પાસેથી લેવામાં આવી રહ્યા છે. તો હાલ મિત્રો ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા છે અને 100 રૂપિયા જે વસૂલવામાં આવે છે એમાં વીસીએ પોતાની લાચારી વ્યક્ત કરતા સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે કે 4 વર્ષથી બિલ બાકી છે અને સરકાર માત્ર 12 રૂપિયા ચૂકવે છે, જ્યારે તંત્ર આ બાબતે તપાસના આદેશ આપી રહ્યું છે. તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લ્યો ભારે કરી ફરી વખત વરસાદ ભૂકા કાઢશે. અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા નવી આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી રહી છે. બંગાળના ઉપસાગરમાં તારીખ 24 નવેમ્બરથી લઈને 30 નવેમ્બર સુધીમાં વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. મિત્રો એક ડીપ ડિપ્રેશનની સ્થિતિ છે એ સર્જાતી જોવા મળી રહી છે, જેની અસર દક્ષિણ પૂર્વીય તટો ઉપર રહેવાની સંભાવના રહેલી છે. આ કારણે મિત્રો દક્ષિણ પૂર્વીય તટો ઉપર 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકશે અને સાયક્લોનિક બનશે એટલે કે વાવાઝોડું બનવાની શક્યતા રહેલી છે. જેમાં મિત્રો આ સિસ્ટમની અસર છત્તીસગઢ, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા વધારે પડતી જોવા મળશે અને તેની અસર ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે. એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ફરી વખત તમને જણાવી દે કે ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એ પણ પલટાતો જોવા મળશે. હવે મિત્રો 1 થી 2 દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે. દેશના ઘણા બધા ભાગોની અંદર વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. નવેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર ગુજરાતનું હવામાન પણ પલટાતું જોવા મળવાનું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને જલસો 4,000 રૂપિયાનો હપ્તો મળશે. મિત્રો દેશના 9 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે બુધવારે 19 નવેમ્બર તમિલનાડુના કોઈમ્બતુરથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર કરશે. એટલે કે આજે બપોરે 2 વાગ્યે છે એ ખેડૂતોને બેંક એકાઉન્ટમાં 2,000 રૂપિયાનો હપ્તો છે આપવામાં આવશે. આ દરમિયાન મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ભારત દેશના ખેડૂતોના બેંક એકાઉન્ટમાં કુલ મળી 18,000 કરોડ રૂપિયા સુધીની સહાય છે એ જમા કરવામાં આવશે અને ખેડૂતોને બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી આપવામાં આવશે અને ઘણા બધા ખેડૂત મિત્રોએ જો કેવાયસી નહીં કરાવ્યું હોય તો એમનો આ 2,000 રૂપિયાનો હપ્તો છે એ અટવાઈ જશે, એટલે કે અટકી જશે. તો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલું છે, ફોર્મ ભરેલું છે અને કેવાયસી કરાવેલું છે તો તમને આ હપ્તો આજે બપોરે 2 વાગ્યા પછી મળવાનું શરૂ થઈ જશે. જો મિત્રો તમે આ ફોર્મ ભર્યા પછી કેવાયસી ન કરાવ્યું હોય કે પછી આધાર કાર્ડ સીડિંગ ન કરાવ્યું હોય, આધાર કાર્ડને બેંક એકાઉન્ટ સાથે લિંક ન કરાવ્યું હોય તો આ તમારો હપ્તો છે એ અટકાઈ જશે, એટલે કે તમને હપ્તો નહીં મળે. જેમ મિત્રો 20મા હપ્તામાં થયું હતું એ જ પ્રકારનું અત્યારે પ્રોસેસ થશે. 21મા હપ્તામાં પણ એ જ પ્રકારની પ્રોસેસ રહેવાની છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો માત્ર 3 દિવસનો જ છે એ સમય બચ્યો છે. પાક ધિરાણ માફ કરવામાં આવશે કારણ કે એની અંતર્ગત સૌથી મોટું ખેડૂત આંદોલન છે થવાની આગાહી કરવામાં આવી છે, એટલે કે માહિતી મળી રહી છે. મિત્રો આજે
જે છે એ પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આંદોલનને શરૂ કરવામાં આવ્યું એનો આજે 9મો દિવસ છે. હવે મિત્રો 9મો દિવસ એ માટે કહેવામાં આવી રહ્યો છે કારણ કે દેવામાફ આંદોલન પરેશ ગોસ્વામી જીવે ત્યાં સુધી કોઈ ચૂંટણી લડવાનું નથી એવું કહેવામાં આવ્યું હતું. આ આંદોલન બિન રાજકીય છે જેમાં કોઈ પણ રાજકીય પક્ષને ધ્યાનમાં રાખીને વાતચીત કે પછી કોઈ પણ પ્રકારનું આંદોલનની શરૂઆત કરવામાં નથી આવી. આ વાવાઝોડું મિત્રો ખાસ કરીને આજે કહેવાય કે આંદોલન જે શરૂ કરવામાં આવ્યું છે એ માત્ર અને માત્ર ખેડૂતોના હિત માટે જ આંદોલન શરૂ કરવામાં આવી રહ્યું છે. ઘણા બધા ખેડૂત મિત્રો આંદોલન વિશે છે એ જાણતા હોય છે કે આ આંદોલન જ્યારે થાય છે તો આંદોલન અંતર્ગત કૃષિ લોન પેકેજ અંતર્ગતની જે માહિતી છે એ આપવામાં આવી છે. હવે સહાયની જે જાહેરાત કરવામાં આવી રહી છે એમાં ખેડૂતોને પણ લાભ આપવામાં આવે. ઘણા બધા ખેડૂત મિત્રો છે એ આંદોલનમાં જોડાઈ પણ રહ્યા છે. તો મિત્રો 3 મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી આંદોલનની શરૂઆત થઈ ત્યારે કે ખેડૂતોને જે છે એ સંપૂર્ણ પાક ધિરાણ લોન માફ થાય. જે ખેડૂત મિત્રોએ પાક ધિરાણ લોન નથી લીધી એમને પૈસા આપવામાં આવે. બીજા નંબરની અંદર મિત્રો ખેડૂતો પાસેથી જે 200 મણની ટેકાના ભાવે મગફળી છે એની ખરીદી કરવામાં આવે જે હાલ અત્યારે 125 મણ છે. ત્રીજા નંબરની અંદર 2019ની અંદર જે પાક વીમો પાસ થયો હતો તેમ છતાં સરકાર દ્વારા પૈસાની જાહેરાત કરવામાં નથી આવી અથવા તો પૈસા છે એ આપવામાં નથી આવ્યા. તો એ 3 બાબતો છે એના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તો 12 દિવસ પછી અલ્ટિમેટ આપ્યાના 12 દિવસ પછી જો આ પ્રકારની ખેડૂતોની માંગ સંતોષાશે નહીં અથવા તો સ્વીકારાશે નહીં તો ખેડૂતો છે ગાંધી ચિંધ્યા માર્ગે મોટું આંદોલન કરવાની છે એ વાત કરી હતી જેનો આજે મિત્રો 9મો દિવસ છે અને ગાંધીનગરમાં 40,000 થી 50,000 ખેડૂતો ભેગા થાય તેવી પણ વાત અત્યારે કરવામાં આવી રહી છે. તો આ વિશે મિત્રો તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સસ્તા થશે મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર કારણ કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ભારતે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે એક મોટો અને ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરાર મુજબ ભારતીય તેલ કંપની તેમને એલપીજી ગેસ સિલિન્ડર ઓછામાં ઓછા 10% યુનાઇટેડ સ્ટેટ્સમાંથી આયાત કરશે અને આ કરાર વિશે વિગતો આપતા કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ પણ જણાવ્યું હતું કે સરકાર દ્વારા છે કેન્દ્રીય જે પણ નિર્ણયો લેવામાં આવશે એ દરેક લોકો સુધી પહોંચશે એવી જાહેરાત કરી છે. જેમાં સરકારે એલપીજી સોર્સને વૈશ્વિકરણ કરવા માટેના મુખ્ય કરાર પર હસ્તાક્ષર કર્યા. તેમણે કહ્યું છે કે આનાથી ખાતરી થશે કે જે પણ લોકો દેશના લોકોને સસ્તા ગેસ સિલિન્ડર છે એ મળતા રહેશે અને આ કરાર હેઠે PSU તેલ કંપનીઓએ 2026ના કરાર વર્ષ દરમિયાન US ગલ્ફ કોસ્ટથી એલપીજી આયાત છે કરવો પડશે અને ભારતીય બજારો માટે આ માટે US સાથેનો પ્રથમ માળખાગત એલપીજી કરાર હશે. તો આ પ્રકારે છે મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર છે એ સસ્તો થઈ શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને 12,000 રૂપિયા સુધીની સહાય છે મળવાપાત્ર રહેવાની છે. નમોશ્રી યોજનામાં નક્કી કરાયેલ કેટેગરી પ્રમાણે મહિલાઓને પ્રસ્તુતિ સમયમાં સહાય આપવામાં આવશે અને ભારત સરકારે જાહેર કરવામાં આવેલ નક્કી કર્યાની મુજબની SC/STની જે BPL કાર્ડ ધારકો હોય કે NFS એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ કાર્ડ હોલ્ડર હોય PMJA એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્યના લાભાર્થીઓ હોય અથવા તો દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિત 11 કેટેગરીઓની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસ્તુતિ દર બદલ હાલમાં જે 6,000 રૂપિયાના બદલે 12,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે. એ 3 તબક્કામાં આપવામાં આવશે એ બાબતે અત્યારે ચર્ચા કરવામાં આવી અને યોજના પણ બહાર પાડવામાં આવી રહી છે જેના કારણે ઘણા બધા મહિલાઓને છે એ લાભ મળવાપાત્ર રહેશે અને ઘણા બધા લોકો છે આ યોજનાઓ અંતર્ગત લાભ પણ લઈ શકશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયાની સહાય છે આપવામાં આવશે. ઘણા બધા ખેડૂત મિત્રો નિવૃત્તિ પછી છે એ સહાય લેતા નથી પરંતુ તમને જણાવી દઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોને છે એ નિવૃત્તિ પછી પણ જે છે એ યોજના અંતર્ગત પેન્શન આપવામાં આવશે. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરાવી અને મહત્તમ 5,000 રૂપિયા સુધી પ્રતિ મહિનો પેન્શન મેળવવા માંગો છો તો આ સરકારી યોજના અંતર્ગત તમે રજિસ્ટ્રેશન કરાવી ફોર્મ ભરી દેજો કારણ કે આ સરકારી યોજનાની અંદર તમે અટલ પેન્શન યોજના છે જે યોજનામાં દર મહિને ખાતરીપૂર્વક તમને પેન્શન આપવામાં આવશે અને વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ
કરવું પડશે, અથવા જો તમે 1 મહિનાનું 1000 રૂપિયા સુધીનું પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 42 રૂપિયાનું છે એ રોકાણ કરવું પડશે. તો આ પ્રકારે મિત્રો તમે પણ રોકાણ કરી અને ખાસ કરીને પેન્શન મેળવી શકો છો, જેની અંદર 5000 રૂપિયા સુધીનું પેન્શન તમને દર મહિને આપવામાં આવશે અને એ પણ 60 વર્ષની ઉંમર પછી આપવામાં આવશે. તો ઘણા બધા ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને અટલ પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા છે. તમે પણ અટલ પેન્શન યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. ઘણા બધા ખેડૂત મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં પણ જણાવી દે કે અટલ પેન્શન યોજના અંતર્ગત તમને છે એ વધારે માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વ્યવસાય કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકો છે એમને પ્રોત્સાહન મળે એ માટે અનેક યોજનાઓ છે એ અમલમાં મૂકવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો ખાસ કરી નાગરિકોને પ્રોત્સાહન મળે અને આ હેતુથી જે યોજના શરૂ કરવામાં આવી રહી છે, જેમાં પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંક ખાતામાંથી લોન લેવી પડતી હોય છે. તેની પ્રક્રિયા એટલે કે પ્રોસેસ છે અત્યંત જટિલ હોય છે. ઘણા બધા ડોક્યુમેન્ટ આપવા પડતા હોય છે, ઘણી બધી સાઇનો કરવી પડતી હોય છે અને ઘણો બધો સમય પણ લાગતો હોય છે. તો હવે મિત્રો આ પ્રક્રિયા અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડશે, જેમાં બેંકની ગેરંટી છે એ પણ આપવી પડશે અને એમાં પણ ઘણા બધા મુશ્કેલીઓ છે એ બનતી હોય છે. ઘણા બધા સામાન્ય વર્ગના લોકો માટે છે એ મોટી મુશ્કેલી પડતી હોય છે, કારણ કે ઘણી વખત બેંકની લોન છે એ પાસ નથી થતી. તો આવા સમયે હવે મિત્રો કેન્દ્ર સરકાર એક નવી યોજના લઈને આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે એ પ્રોત્સાહન અંતર્ગત ઘણા બધા લોકો રજિસ્ટ્રેશન પણ કરાવી રહ્યા છે, જેમાં કોઈ પણ ગેરંટી વગર તમને 10 લાખ રૂપિયા સુધીની લોન બિઝનેસ કરવા, વ્યવસાય કરવા અથવા તો ધંધો કરવા માટે આપવામાં આવશે. તે બાબતે અત્યારે છે માહિતી મળી રહી છે. ખાસ કરીને અત્યારે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારે જે ખેડૂતોને પાક નુકસાન થયું છે, ઘણા બધા નુકસાનીના જે છે એ કિસ્સા સામે આવ્યા છે. તો એ અંતર્ગત લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોનની રકમ મળી જશે અને આ યોજના હેઠળ લાભ લેવા માટે અરજદારે અરજી કરવાની રહેશે અને એ પણ ઓનલાઈન પ્રોસેસ રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મોદીજીની ગુજરાતને સૌથી મોટી ભેટ 9700 કરોડ રૂપિયાનો કાર્યક્રમ છે એ ગોઠવવામાં આવ્યો. ડેડિયાપાડામાં કાર્યક્રમમાં પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીનું અલગ અલગ સ્મૃતિચિહ્નો આપી અને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ બિરસા મુંડાના વંશજોનું વડાપ્રધાન દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9700 કરોડ રૂપિયાથી વધુની વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું, શિલાન્યાસ પણ કર્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જનમેદી ઉમટી હતી અને જય જાહોર, જય બિરસા મુંડાની જયના નારા છે એ લગાવવામાં આવ્યા હતા. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગરીબોને મળશે મિત્રો 1,70,000 રૂપિયાની સહાય. ગ્રામીણ વિસ્તારોની અંદર ઘરનું ઘર બનાવનાર લોકોને 1,20,000 રૂપિયાની સહાય પહેલાં આપવામાં આવતી હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તે સહાય યોજનાની અંદર 50,000 રૂપિયાનો વધારો કર્યો છે. એટલે કે હવે ગ્રામીણ વિસ્તારની અંદર PM આવાસ યોજના અંતર્ગત 1,20,000 રૂપિયાની સાથે 50,000 રૂપિયા સુધીની સહાયનો વધારો કરવામાં આવશે. એટલે ટોટલ મળી અને 1,70,000 રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર રહેશે. તો તમે પણ ખાસ કરીને ગુજરાત રાજ્યના જે ગ્રામીણ વિસ્તારની અંદર રહો છો તો તમારે પણ ગુજરાત રાજ્યની અંદર છે એ ગ્રામીણ વિસ્તારના ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે. 1,70,000 રૂપિયા સુધીની સહાય છે તમને મળવાપાત્ર રહેશે. તો તમે પણ રજિસ્ટ્રેશન કરાવી લેજો અને 1,70,000 રૂપિયા સુધીની સહાયનો લાભ છે એ પણ મેળવી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ચૂંટણી કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. SIR કરવા બાબતે ચૂંટણી કાર્ડની અંદર નવા નિયમો છે એ બહાર પાડવામાં આવ્યા છે. હવે તમારા ઘરની પાસે અથવા તો તમારા ઘરે જે નજીકના જે વિસ્તારના જે પણ શિક્ષકો છે, જે પ્રાથમિક શાળાઓમાંથી શિક્ષકો આવેલા હશે, એ શિક્ષકો તમને ખાસ કરીને મિત્રો SIRનું ફોર્મ આપશે અને SIRના ફોર્મની અંદર તમારે દરેક વિગતો છે એ દાખલ કરવી પડશે, જેની અંદર તમારું ચૂંટણી કાર્ડ 2002 પછીની યાદીમાં ચૂંટણી કાર્ડની યાદીની અંદર તમારું નામ ન હોય તો પણ તમારું નામ એડ થઈ જશે અને એ પહેલાં જો તમારું નામ હોય તો એની અંદર સુધારો વધારો થઈ જશે.
તો આ બાબતે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે SIR અંતર્ગત જે ચૂંટણી કાર્ડની અંદર ફોટા આપવાની બાબત છે તો એમાં મિત્રો નવું ચૂંટણી કાર્ડ આપવામાં આવશે કે જૂના ચૂંટણી કાર્ડની અંદર ફોટા બદલી જશે. તો એ મિત્રો SIRના BLO અધિકારી દ્વારા તમને જાણકારી આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની ટ્રેક્ટર ખરીદી સહાય માટેની જે છે એ યોજના બહાર પાડવામાં આવી રહી છે. આ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી વિભાગના 20 HPથી લઈ 60 HPના ટ્રેક્ટરની ખરીદીમાં સહાય મેળવવા માટે 29 નવેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને તમે પણ ઓનલાઈન અરજી કરી અને 60% સુધીની જે સબસિડી છે એની પણ લાભ લઈ શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો, આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જાણીએ. સતત 3 અઠવાડિયાના ઘટાડા પછી ચોથા અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવની અંદર તીવ્ર વધારો જોવા મળ્યો છે. IBJA એટલે કે ઇન્ડિયન બુલિયન જ્વેલર એસોસિએશન અનુસાર 7 નવેમ્બરના રોજ સોનાના ભાવ 1,20,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતા, જે 4,694 વધી 10 ગ્રામ પ્રતિ 14 નવેમ્બર સુધી પહોંચી ગયા અને હજી પણ સોના ચાંદીની કિંમતની અંદર ઘટાડો થતો જોવા મળી રહ્યો.